નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાહેબ 4 તારીખે પરીક્ષા આવી રહી છે અને 4 તારીખે પરીક્ષામાં સાહેબ અમે કાંઈ વાંચ્યું નથી. સાહેબ પ્રવેશ નિવૃત્તિમાં તો કાંઈ ખબર પડતી નથી. વિભાગ ઈ તો અમને આવડતો નથી. તો વિભાગ ઈમાં સાહેબ પ્રવેશ અને નિવૃત્તિના દાખલામાં સાહેબ 50% માર્ક કઈ રીતે લાવવા ને એ વિડીયો છે. તમારા મિત્રો સુધી શેર કરજો સાહેબ. આ વિડીયો છે ને એકદમ જબરજસ્ત વિડીયો સાબિત થવાનો છે સાહેબ. 50% માર્ક કઈ રીતે લાવવા ને એ હું વિડીયો લઈને આવ્યો છું. મેં આપણી જે મેન ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ એમાં કીધું હતું, ખબર છે કે સાહેબ પ્રવેશ અને નિવૃત્તિમાં 50% માર્ક કઈ રીતે લાવવા ને એની ટીક અને ટ્રિપ્સ હું આપીશ. પરંતુ ત્યાં પાણી નહીં. આજે આ ચેનલમાં હું આપી રહ્યો છું સાહેબ. કઈ રીતે છે તો કે ચાલો જોઈએ. સૌપ્રથમ મારા ભાઈ તો કે આ આપણા માટે એક મહત્વના ન્યૂઝ છે. કયા ન્યૂઝ છે કે સાહેબ જ્યારે પણ 1 તારીખે આપણું જે બીએનું પેપર પૂરું થાય છે એ દિવસે સાંજે 9:30 કલાકે ઓબ્જેક્ટિવ લઈને આવવાનો છું. ત્યાર પછી તો કે સાહેબ 2 તારીખે સવારે 8 થી લઈ 11 વાગ્યા સુધી સાહેબ રિવિઝન કરાવવાનો છું પાર્ટ 1 નું, અને એની નોટ્સ છે એ નોટ્સ હું આપવાનો છું. ક્યાં તો કે સાહેબ યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ પર. કેવી ચેનલ? વોટ્સઅપ ચેનલ પર. યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ ઉપર હું આપવાનો છું. જોડાવાનું ભૂલતા નહીં, આમાં જોઈન કરવાનું ભૂલતા નહીં. આ ક્યાં આવવાનું છે? વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર. સાહેબ 2 થી લઈ 4 વાગ્યા સુધી હું ટોપ 10 આઈએમપી આપવાનો છું. સાથે સાથે ગણાવતો પણ જઈશ. અને સાહેબ સાંજે 9 વાગે ઓબ્જેક્ટિવ લઈને આવવાનો છું આઈએમપી. સર 3 તારીખે સવારે 8 થી લઈ 10 વાગ્યા સુધી પાર્ટ 2 નું રિવિઝન કરાવવાનો છું. અને આ જે પાર્ટ 2 નું રિવિઝન છે એની પણ નોટ્સ બનાવી છે. એ તમને ક્યાં મળશે તો કે યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ પર જોઈન કરવાનું ભૂલતા નહીં. સાહેબ 2 થી લઈ 3 વાગ્યા સુધી પાર્ટ 2 ના 10 આઈએમપી સવાલ લઈને આવવાનો છું. અને આપણા બધાના દિલમાં વસ્તુ હોય એવું 3 તારીખે સાંજે ભવિષ્યવાણી લઈને આવવાનું છું. સાહેબ ઇકોનું ભવિષ્યવાણીમાંથી, બીએનું ભવિષ્યવાણીમાંથી. અને સાહેબ 4 તારીખે સવારમાં 4 વાગે સૂર્યોદય. ક્લિયર? એટલે ભૂલતા નહીં. હવે આપણે સાહેબ આપણી ઓરિજિનલ બાજી ઉપર આવી જઈએ. સાહેબ કોઈ પણ દાખલો હોય, પ્રવેશનો હોય કે નિવૃત્તિનો હોય, દાખલો હોય, મારા ભાઈ જે કીધું ને એ પ્રમાણે જ કરો. માની લ્યો કે અહીંયા તમારે પહેલાં શું કરવાનું છે ખબર છે? તમારે પહેલાં બધા જ ખાતા દોડ નાખવાના. પુનઃ મૂલ્યાંકન ખાતું, રોકડ બેંક ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું. ક્લિયર? સાહેબ દોરી જ નાખવાના છે. 1 2 3. આવી ટ્રીક તમને કોઈ નહીં આપે. તમે ગમે એ ચેનલમાં જશો મારા ભાઈ, આવી ટ્રીક તમને કોઈ નહીં આપે. જેને કાંઈ નથી આવડતું ને એના માટે આ ટ્રીક છે. હો, આજની જે ટ્રીક છે ને એ જેને કોઈને કાંઈ નથી આવડતું પ્રવેશ અને નિવૃત્તિમાં એના માટે છે. ઓનલી ફોર. સાહેબ એટલું કરી નાખ્યું તો કે હા ઓકે. દોરી નાખ્યું તો કે હા ઓકે. અહીંયા લખી નાખવાનું તમારે ધ્યાનથી જોજો. હો, અહીંયા લખી નાખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું, અહીંયા લખી નાખવાનું રોકડ બેંક ખાતું, આખું લખવાનું, અડધું ન લખતા. અહીંયા લખી નાખવાનું ભાગીદારના મૂડી ખાતા. અને અહીંયા પ્રવેશ હોય તો પ્રવેશ અને નિવૃત્તિ હોય તો નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. બંને મિક્સ ચાલુ છું, ધ્યાન રાખજો. બંને મિક્સ ચાલુ છું સાહેબ. આટલા 4 ખાતા બનાવી નાખવાના. પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય 4 ખાતા બનાવી નાખવાના. પ્રવેશ હોય તો પ્રવેશ બાદનું પાકું સરવૈયું, નિવૃત્તિ હોય તો નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું લખવું જરૂરી છે. પછી તમારે શું કરવાનું તો કે પછી તમે જુઓ તો અહીંયા આપણને પાકું સરવૈયું આપેલું હોય, જૂનું પાકું સરવૈયું, સવાલનું પાકું સરવૈયું. ક્લિયર? આ બાજુને કહેવાય મૂડી દેવા અને આ બાજુને કહેવાય મિલકત લેણા. પ્રવેશ હોય ને
તો જૂના ભાગીદારો કેટલા હોય? તો કે સાહેબ પ્રવેશ હોય તો જૂના ભાગીદાર 2 હોય, અને નિવૃત્તિ હોય નિવૃત્તિ તો જૂના ભાગીદાર કેટલા હોય? 3. યાદ રાખજો, પ્રવેશ હોય તો 2 ભાગીદાર હોય, નિવૃત્તિ હોય તો 3 ભાગીદાર હોય. ક્લિયર? તો કે હા. હવે મારા ભાઈ હવે શું કરવાનું? તો કે હવે અહીંયા જે મૂડી આપી હોય, ખબર છે મૂડી જે હોય ABC, મૂડી ખાતાની જમા બાજુ લખવાની. 3 ભાગીદાર હોય તો 3, 3 ભાગીદાર હોય તો 3, 2 ભાગીદાર હોય તો 2 લખી નાખવાની. ક્લિયર? તો કે હા સાહેબ લખાઈ ગઈ. 2 હોય તો 2. અહીંયા જેટલું છે એ બધું જ જમા બાજુ, અહીંયા જેટલું છે બધું ઉધાર બાજુ. જેને કાંઈ નથી આવડતું એના માટે નાની એવી ટ્રીક છે હો, જેને કાંઈ નથી આવડતું ને એના માટે. પછી શું કરવાનું? તો કે પછી અહીંયા બધી વિગત આપી છે, એની પાછળ લખ્યું છે અનામત અથવા ભંડોળ, આવી બધી વિગતો આપી છે. જો તમને આવડતું હોય તો ઠીક છે, નહીતર આને પણ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચી દેવાનું. ક્લિયર? 2 ભાગીદાર હોય તો જૂના 2, નહીતર 3 હોય તો 3. હવાલો આવડતો હોય તો ઠીક છે, નકર વેચી દ્યો. ખબર પડી? પછી તો કે પછી શું કરવાનું? તો કે અહીંયા નફા ભાગ ભંડોળ આપ્યો હોય, નફા ભાગ, અથવા તો બચત ખાતા આપી હોય, અથવા તો ફંડ શબ્દ આપ્યો હોય. આ 3 શબ્દ દેખાય ને એટલે અહીંથી બેઠા જ ખેંચી લેવાના અને અહીંયા બેઠા જ મૂકી દેવાના. કયા? મૂડી દેવા બાજુ. આને શું કહેવાય? મિલકત લેણા બાજુ. જેને કાંઈ નથી આવડતું એને એટલું તો તમે કરી શકો મારા ભાઈ. 50% માર્ક મેળવવા માટે એટલું તો કરી શકો હો, એટલું યાદ રાખો. થઈ ગયું? તો કે હા, મૂડી ખાતાની જમા બાજુ, જેની પાછળ અનામત ભંડોળ શબ્દ આપ્યો હોય, હવાલો હોય, આવડતો હોય તો ઠીક છે, ન આવડતો હોય તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, અને નફા ભાગ ભંડોળ ને બચત ખાતા ને ફંડ ને એવું જો હવાલો તો મોસ્ટ ઓફ નહીં હોય એટલે સીધું બેઠું હતું નાન્યાના જ. પણ આવું લખવું જરૂરી છે, પ્રવેશ અથવા નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. પછી તો કે પછી XYZ જે પણ રકમ આપી હોય, હવાલો હોય તો ઠીક છે, લેણદાર છે, દેવી હુંડી છે, દેવી હુંડી છે, લેણદાર હોય, હવાલો હોય તો ઠીક છે, નહીતર એને બેઠું લખી દો અહીંયા. ઓકે? હવે હવાલો અમુક તો હવાલ આવડતા જ હોય ને, વધારો કરો ઘટાડો કરો એટલું તો પાકું કરી નાખજો મારા ભાઈ, એટલું તો પાકું કરી નાખજો, વધારો કરો ઘટાડો કરો. હવે તો કે હવે મારા ભાઈ અહીંયા આપણને એવું આપેલું હોય, પાઘડી. તો આ પાઘડીને શું કરવાની? મૂડી ખાતાની ઉધાર બાજુ વેચી દેવાની. પાઘડીને મૂડી ખાતાની ઉધાર બાજુ વેચી દેવાની એટલે અહીંયા લખી નાખીશ પાઘડી. જૂના 2 હોય તો 2, 3 હોય તો 3. જૂનું જોવાનું, બધું જ જૂનું, નવું કાંઈ નહીં. સર આપણને જે આપ્યું હોય ને સર, શું કહેવાય, इसको બોલતે હે સવાલ. સવાલમાં 2 આપ્યા હોય તો 2 વચ્ચે વેચી દેવાની જૂના પ્રમાણમાં, 3 આપ્યા હોય તો 3 વચ્ચે વેચી દેવાની. ક્લિયર? આવી ટ્રીક તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. વીખી લેજો, આખું યુટ્યુબ વીખી લેજો. માત્ર ને માત્ર આ ચેનલ અને આપણી મેઇન ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર જ જોવા મળશે, બીજે ક્યાંય નહીં જોવા મળે. ત્યાર પછી અહીંયા આપણને બધી મિલકતો આપી હોય, આના હવાલા આવડતા હોય તો ઠીક છે, વધારો કરો ઘટાડો કરો એ તો આવડતું જ હોય, એ બધું જો હોય તો એ લખવાનું, નહીતર આનું આજ બેઠું નવા પાકા સરવૈયા મૂડી દેવા બાજુ લખી દેવાનું, મિલકત લેણા બાજુ. ત્યાર પછી આપણને આપ્યું હોય નફા નુકસાન ખાતું આપ્યું હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યો હોય કે જાહેરાત ઉપલક ખાતું આપ્યું હોય. જો આવું આપ્યું હોય તો એને શું કરવાનું? તો કે સાહેબ મૂડી ખાતાની ઉધાર બાજુ, 2 આપ્યા હોય તો 2, 3 આપ્યા હોય તો 3 વેચી દેવાનું. ખબર પડી સાહેબ? એટલું જ ટ્રીક એન્ડ ટ્રીપ છે. 50% માર્ક સીધા જ તમારા પુરવણીમાં લખાઈ જાય સાહેબ. 3 ગુણ અથવા 4 ગુણ, 8માંથી 3 ગુણ અથવા 4 ગુણ. 4 ગુણ ત્યારે જ આવશે કે જ્યારે આપણને વધારો ઘટાડો કરતા આવડતો હશે તો. અને વધારો ઘટાડો કરતા સાહેબ બધાને આવડે. વધારવાનું કીધું તો વધારી દેવાનું, ઘટાડવાનું કીધું તો ઘટાડી દેવાનું, અને જોઈ લેવાનું ફાયદો થાય પેઢીને
તો પુનઃ મૂલ્યાંકન જમા, અને પેઢીને નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર. સિમ્પલ. તમારા મિત્રો સુધી શેર કરજો કે જેને સાહેબ પ્રવેશ નિવૃત્તિ કાંઈ નથી આવડતું, એને એટલું તો આવડે. રેડી? આ હતી ટિપ્સ એન્ડ ટ્રીપ. ફરી કોઈ મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.